શાસ્ત્રોમાં જે પરમાત્મા પરબ્રહ્મના સ્વરૂપનું વર્ણન છે, જે ભગવાનને વેદાંત શાસ્ત્રો મન, વાણી, ઇન્દ્રિય, અંતઃકરણથી અગોચર કહે છે, જે ભગવાનને ન્યાયશાસ્ત્રો અનુમાનથી સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે, તે જ ભગવાન, તે જ પરબ્રહ્મ પુરુષોત્તમ આજે સંતો ભક્તોની વચ્ચે, અમારી વચ્ચે, અમારા જેવા થઈને રહે છે. સ્વામી, સર્વ સુખના નિધાન, સર્વ આનંદના ધામ એવા સહજાનંદ સ્વામી અમને આપના દ્વારા મળી ગયા. એ અલૌકિક સુખમય મૂર્તિ, અલૌકિક રસમય સલુણી મૂર્તિ અમને સાક્ષાત